મઠથી પરત ફરેલી મહિલાને બહારે આવ્યા। શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ દ્વારા નવરાત્રી તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિથી તહેવારની ઉજવણી થાય તે અનુસંધાને જરૂરી સૂચનાઓ આપી હતી। જે અન્વયે શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય। જે અનુસંધાને કુલ 9 મોબાઈલ વાહનોમાં LCB તથા SOGના કર્મચારીઓ તથા LIBની મહિલા કર્મચારીઓ તથા પોલીસ હેડક્વાર્ટરમાંથી હથિયારી પોલીસ કર્મચારી સાથે ભુજ શહેર તથા અલગ અલગ વિસ્તારમાં કુલ 9 મોબાઈલ વાહનો સાથે ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમો ખાસ મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવા તેમજ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પેટ્રોલિંગ હતી। જેમાં મોબાઈલ વાહન સ્પેશિયલ ટીમ નંબર 6ના કર્મચારી ASI સિદ્ધરાજસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તથા મહિલા કર્મચારી લક્ષ્મીબેન દેવુ રક્ષાબેન માળી તથા ડ્રાઈવર ખીમજીભાઈ વાળંદ નાઓ પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન શાંતાબેન રૂપસિંહ રાઠોડ રહેવાસી મતિયાદેવ મંદિર પાછળ ઝુંપડપટ્ટી નાઓ માતાના મઢથી પરત આવતા હોય ભુજોડી ગામ પાસે એકલા ઉભેલા હતા અને મોડી રાત થઈ ગઈ હતી, જેથી કોઈ વાહન મળતું ન હોવાથી તેમની મદદ કરી તેઓને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા।